જય હિન્દ. ઓનલી ફોર એક્ઝામ ચેનલમાં તમારા દરેક મિત્રોનું હાર્દિક સ્વાગત છે. તો મિત્રો, આજે આપણે વિડીયોમાં જોવાના છીએ કે મિત્રો મેં તમારી સમક્ષ એક સરસ મજાની 1500 મિત્રો જેની અંદર મિત્રો મહત્વપૂર્ણ જનરલ નોલેજ મિત્રો જે પ્રશ્નો છે એને એક પીડી ફાઇલ બનાવી છે અને સ્પેશિયલ તમારા માટે બનાવી છે કે જેમાંથી હું દરરોજ તમારી સમક્ષ 50 મહત્વપૂર્ણ જનરલ નોલેજના મિત્રો પ્રશ્નો મૂકવાનો પ્રયત્ન કરું છું. અને આજે મિત્રો એ આ વિડીયો નંબર 8 છે, એટલે કે ભાગ નંબર 8 છે કે જેની અંદર 50 પ્રશ્નો હશે. તો મિત્રો આ મિત્રો જે પ્રશ્નો છે એ તમારે ગુજરાતની મિત્રો કોઈ પણ સ્પર્ધાત્મક જે મિત્રો પરીક્ષા આવી રહી છે એના માટે મિત્રો તમારે ખૂબ જ ઉપયોગી થઈ પડશે. તો વિડીયો પૂરેપૂરો જોવા માટે વિનંતી છે. તો શરૂઆત કરીએ આપણે આજનો વિડીયો. 50 મહત્વપૂર્ણ જનરલ નોલેજના પ્રશ્નો, ભાગ નંબર 8. પ્રશ્ન 1 તમારી સમક્ષ જુઓ. અમદાવાદમાં મજૂર મહાજન સંઘની સ્થાપના ક્યારે થઈ હતી? તો જવાબ આવશે ઈસવીસન 1820માં. ક્યારે થઈ હતી? ઈસવીસન 1820માં. પ્રશ્ન આગળ. ગુજરાત રાજ્યની સ્થાપના વખતે કેટલા જિલ્લાઓ અસ્તિત્વમાં આવ્યા હતા? તો ટોટલ 17 જિલ્લાઓ એ સમય હતા. પ્રશ્ન આગળ. મહાગુજરાત ચળવળ માટે જનતા પરિષદની સ્થાપના ક્યારે થઈ હતી? મહાગુજરાત ચળવળ માટે મહાગુજરાત જનતા પરિષદની સ્થાપના મિત્રો ક્યારે થઈ હતી? જવાબ આવશે સપ્ટેમ્બર ઈસવીસન 1956. સપ્ટેમ્બરમાં માસ હતો અને ઈસવીસન 1956માં થઈ હતી. પ્રશ્ન આગળ. વડોદરાનું પ્રાચીન નામ શું હતું? તો વટપદ્ર. મિત્રો શું નામ હતું? વટપદ્ર. પ્રશ્ન આગળ જોઈએ આપણે. કયા મુખ્યમંત્રીના શાસનકાળ દરમિયાન પછાત વર્ગોને મદદ કરવા કુટુંબ પોથી મિત્રો કુટુંબ પોથીની પદ્ધતિ દાખલ કરવામાં આવી હતી? તો માધવસિંહ સોલંકીના સમયકાળ દરમિયાન. કોના? માધવસિંહ સોલંકીના સમયકાળ દરમિયાન. પ્રશ્ન આગળ જોઈએ આપણે. ગુજરાત રાજ્યની વિધાનસભાની પ્રથમ ચૂંટણી ક્યારે મિત્રો યોજાઈ હતી? તો જવાબ આવશે ઈસવીસન 1862. શું આવશે? ઈસવીસન 1862. પ્રશ્ન આગળ જોઈએ આપણે કે ગુજરાતની અસ્મિતા શબ્દનો સૌપ્રથમ પ્રયોગ કરનાર ગુજરાતી લેખકનું નામ શું હતું? તો જવાબ આવશે કનૈયાલાલ માણેકલાલ મુનશી. કોણ હતા? કનૈયાલાલ માણેકલાલ મુનશી. પ્રશ્ન આગળ જોઈએ આપણે કે આઝાદ હિન્દ ફૌજના બચાવ પક્ષે ધારદાર દલીલો કરી તેમને કેસ જીતાડનાર ગુજરાતી એડવોકેટ મિત્રો કોણ હતા? મિત્રો જવાબ શું આવશે? સર ભુલાભાઈ દેસાઈ. કોણ હતા? સર ભુલાભાઈ દેસાઈ. પ્રશ્ન આગળ જોઈએ આપણે કે સંસ્કૃત અને અંગ્રેજી સંસ્કારવાળી ગદ્ય શૈલી ગુજરાતના કયા કવિની રચનાઓમાં વિકસેલી જોવા મળે છે? તો સુંદરમ. મિત્રો કોના? તો સુંદરમના કવિ સુંદરમ. પ્રશ્ન આગળ. ગુજરાત, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ એમ 3 રાજ્યોની સરહદ કયા સ્થળે મિત્રો મળે છે? તો સુરપાણેશ્વર જે છે એ સ્થળે, સુરપાણેશ્વરના સ્થળે 3 રાજ્યો ગુજરાત, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશની એ 3 રાજ્યોની સરહદ મળે છે સુરપાણેશ્વરના સ્થળે. પ્રશ્ન આગળ. ગુજરાત ટુરિઝમ ડિપાર્ટમેન્ટની સ્થાપના મિત્રો ક્યારે થઈ હતી? તો ઈસવીસન 1973માં. ઈસવીસન 1973માં. પ્રશ્ન આગળ. ગુજરાતમાં સૌથી જૂનું મ્યુઝિયમ કયું છે? તો કચ્છ મ્યુઝિયમ. સૌથી જૂનું મિત્રો કયું છે? કચ્છ મ્યુઝિયમ. પ્રશ્ન આગળ. ગુજરાતમાં સૌપ્રથમ ટીચર્સ ટ્રેનિંગ કોલેજ કોણે અને ક્યાં સ્થાપી હતી? જવાબ હશે પ્રેમચંદ રાયચંદ અમદાવાદ. કઈ મિત્રો? પ્રેમચંદ રાયચંદ અમદાવાદ. પ્રશ્ન આગળ. એન્ડ્રુઝ નામના નિવૃત્ત ન્યાયાધીશે જૂના પુસ્તકો સાચવવા માટે સુરતમાં કઈ લાઇબ્રેરી સ્થાપી હતી? તો એન્ડ્રુઝ લાઇબ્રેરી 1850. એન્ડ્રુઝ લાઇબ્રેરી 1850. પ્રશ્ન આગળ કે વણાકબોરી વિદ્યુત મથકની ક્ષમતા મિત્રો કેટલી છે? તો 1470 મેગાવોટ. મિત્રો કેટલી છે? 1470 મેગાવોટ છે. પ્રશ્ન આગળ. મુંબઈની RJJ સ્કૂલ ઓફ આર્ટની ડિપ્લોમાની પરીક્ષામાં શ્રેષ્ઠ વિદ્યાર્થી તરીકેનો મેવ ચંદ્ર કોને મિત્રો મેળવ્યો હતો? તો રવિશંકર રાવળ. કોને મિત્રો? રવિશંકર રાવળે મેળવ્યો હતો. પ્રશ્ન આગળ. નળ સરોવર પક્ષી અભયારણ્ય તરીકે કયા વર્ષમાં જાહેર થયું હતું? તો ઈસવીસન 1969માં. ક્યારે મિત્રો? ઈસવીસન 1969માં. પ્રશ્ન આગળ. ગુજરાતનો એકમાત્ર દરિયા કિનારો જે ચૂનાની ટેકરીઓથી ઘેરાયેલો છે તેનું નામ શું છે મિત્રો? જવાબ આવશે ગોપનાથ. શું આવશે? ગોપનાથ. પ્રશ્ન આગળ જોઈએ આપણે કે કચ્છના રણમાં આવેલા ઊંચાણવાળા બેટ જેવા લાગતા વિસ્તારમાં કયો ભૂભાગ મિત્રો આવેલો નથી? તો જવાબ આવશે બન્ની. કયો આવશે? બન્ની. પ્રશ્ન આગળ. ભારતનું સૌથી નાનું પક્ષી અભયારણ્ય મિત્રો ક્યાં આવેલું છે? જવાબ આવશે પોરબંદર. 1 વર્ગ કિલોમીટર છે. પ્રશ્ન આગળ. દાંતીવાડા બંધ યોજના કયા જિલ્લા મિત્રો આવી છે? તો એ આવશે બનાસકાંઠા. કયો આવશે? બનાસકાંઠામાં. પ્રશ્ન આગળ જોઈએ આપણે કે ગુજરાતનો કયો દરિયા કિનારો માછીમારી માટે પ્રખ્યાત છે? તો વેરાવળ. કયો હશે મિત્રો? વેરાવળ. પ્રશ્ન આગળ જોઈએ કે ઉત્કૃષ્ટ કાષ્ઠકલાનો નમૂનો ગણાતી ગોપાળદાસની હવેલી ક્યાં આવેલી છે? તો વસો જિલ્લા ખેડા. વસોની અંદર જિલ્લો ખેડા. પ્રશ્ન આગળ જોઈએ કે કચ્છી મેવા તરીકે જાણીતું ફળ કયું છે? તો ખારેક. કયું છે મિત્રો? ખારેક આવશે. પ્રશ્ન આગળ. ગુજરાતની પૂર્વીય સરહદ પર ફેલાયેલી અરવલ્લી પર્વતમાળા અને વિંધ્ય પર્વતમાળાનું મિલન કયા સ્થળે થાય છે? તો પાવાગઢની અંદર. ક્યાં આવશે? પાવાગઢ. પ્રશ્ન આગળ જોઈએ આપણે કે ગુજરાતનું
લોક ગેટ ધરાવતું એકમાત્ર બંદર કયું છે? તો ભાવનગર. મિત્રો કયું આવશે? ભાવનગર. પ્રશ્ન આગળ કે કયા ગુજરાતી મહિલા સ્વાતંત્ર્ય સેનાની મહારાષ્ટ્ર મત્સ્ય યુનિવર્સિટી એટલે કે મહારાષ્ટ્ર મત્સ્ય યુનિવર્સિટીના કુલપતિ તરીકે રહી ચૂક્યા છે? તો જવાબ આવશે હંસાબેન મહેતા. કોણ આવશે? હંસાબેન મહેતા. પ્રશ્ન આગળ ગુજરાતી ગૃહિણીઓમાં અપાર લોકચાહના મેળવનાર ઘર ઘરની જ્યોત કયો હશે? ઘર ઘરની જ્યોત કોલમના લેખિકા મિત્રો કોણ હતા? તો વિનોદિની નીલકંઠ. કોણ આવશે? વિનોદિની નીલકંઠ. પ્રશ્ન આગળ અમદાવાદમાં સૌપ્રથમ આયુર્વેદ કોલેજની સ્થાપના કોણે કરી હતી? તો ભિક્ષુ અખંડાનંદ. મિત્રો શું આવશે? ભિક્ષુ અખંડાનંદ. પ્રશ્ન આગળ સાબરકાંઠા જિલ્લાનું વડું મથક કયું છે? તો હિંમતનગર આવશે. કયું આવશે? હિંમતનગર. આગળ પ્રશ્ન અમદાવાદના એરિસ બ્રિજના સ્થપતિ કોણ હતા? તો રાવ બહાદુર હિંમતલાલ ધીરજરામ. કોણ હતા? રાવ બહાદુર હિંમતલાલ ધીરજરામ. કયા ઋષિએ ભરૂચ શહેર વસાવ્યું હતું તે માનવામાં આવે છે? તો મહર્ષિ ભૃગુએ. મિત્રો કોને? મહર્ષિ ભૃગુએ. પ્રશ્ન આગળ ગુજરાતમાં વર્નાક્યુલર સોસાયટીની સ્થાપના કોણે કરી હતી? તો એલેક્ઝાન્ડર કિનલોક ફોર્બ્સે. મિત્રો કોણે કરી હતી? એલેક્ઝાન્ડર કિનલોક ફોર્બ્સે. પ્રશ્ન આગળ ગુજરાતમાં લાલ રંગનો ડોલેમાઇટ આરસ મિત્રો ક્યાંથી મળે છે? તો છુછાપુરા વડોદરા જિલ્લો. છુછાપુરામાંથી વડોદરા જિલ્લો. પ્રશ્ન આગળ જોઈએ આપણે કે ભાવનગર ભારતનું કયું હશે? ભારતનું બંધારણ ઘડવામાં ડૉક્ટર BR આંબેડકર સાથે મહત્વની ભૂમિકા ભજવનાર ગુજરાતી મહાનુભાવ કોણ હતા મિત્રો? તો કનૈયાલાલ માણેકલાલ મુનશી. કોણ હતા? કનૈયાલાલ માણેકલાલ મુનશી. પ્રશ્ન આગળ મેશ્વોબંધ યોજનાનું સ્થળ કયું છે? તો શામળાજી. કયું છે? શામળાજી. ગુજરાતનું ખનિજ તેલનું સૌથી વધુ ઉત્પાદન કરતું શહેર કયું છે? તો અંકલેશ્વર. કયું આવશે? અંકલેશ્વર. લોકભારતી સણોસરા દ્વારા વિકસાવવામાં આવેલી ગૌની જાત મિત્રો કઈ છે? તો લોકવન. કઈ છે? લોકવન. પ્રશ્ન આગળ જોઈએ આપણે કે દ્વારકા અને ઓખા વચ્ચે આવેલો પંથક કયા નામે મિત્રો ઓળખાય છે? તો ઓખા મંડળ તરીકે ઓળખાય છે. કયા મંડળ? ઓખા મંડળ તરીકે ઓળખાય છે. ગુજરાતમાં બોક્સાઇટ કયા જિલ્લામાંથી મળે છે? તો જામનગર જિલ્લામાંથી બોક્સાઇટ મળે છે. પ્રશ્ન આગળ જોઈએ આપણે કે પાલનપુર નજીક કયો રિસોર્ટ આવેલો છે? તો બાલારામ રિસોર્ટ આવેલો. કયું હતું? બાલારામ રિસોર્ટ આવેલો છે. પ્રશ્ન આગળ જોઈએ કે ગુજરાતના કયા જિલ્લામાં ગોરડ પક્ષી જોવા મળે છે? તો કચ્છ જિલ્લામાં. કયા? કચ્છ જિલ્લામાં જોવા મળે છે. પ્રશ્ન આગળ જોઈએ કે ગુજરાતનું કયું સ્થળ એશિયાનું સૌથી મોટું વિન્ડ ફાર્મ ગણાય છે? તો જામનગર. કયું આવશે? જામનગર ગણાય છે. પ્રશ્ન આગળ એ કાનમનો પ્રદેશ કયા પાક માટે જાણીતો છે? તો કપાસ માટે. કોના મિત્રો? કપાસ માટે જાણીતો છે. પ્રશ્ન આગળ ગુજરાતના કયા જિલ્લાને સૌથી ઓછા તાલુકા છે અને કેટલા છે? તો મિત્રો ગુજરાતનો જે ડાંગ જિલ્લો છે એને સૌથી ઓછા તાલુકા છે અને એ એક જ તાલુકો છે ડાંગ જિલ્લોને. પ્રશ્ન આગળ જોઈએ આપણે કે ગુજરાત રાજ્યમાં 2009 થી 2010ના આંક મુજબ કુલ કેટલા બંદરો આવેલા છે? તો 41 બંદરો. મિત્રો કેટલા બંદરો આવેલા છે? 41 બંદરો આવેલા છે. પ્રશ્ન આગળ જોઈએ કે ગુજરાતની ઉત્તર સરહદે પથરાયેલી પર્વતમાળા કઈ છે? તો અરવલ્લીની પર્વતમાળા. કઈ છે? અરવલ્લીની પર્વતમાળા પથરાયેલી છે. પ્રશ્ન આપણે આગળ જોઈએ કે ગુજરાતનું પહેલું પુસ્તકાલય કયું છે? તો હિમાભાઈ ઇન્સ્ટિટ્યૂટ. મિત્રો કયું છે? હિમાભાઈ ઇન્સ્ટિટ્યૂટ. પ્રશ્ન આગળ જોઈએ કે કોના શાસનકાળ દરમિયાન ગુજરાતનું પાટનગર અમદાવાદથી ચોપાનેર ખસેડાયું હતું? તો મોહમ્મદ બેગડાના શાસનકાળ દરમિયાન. ક્યારે? મોહમ્મદ બેગડાના શાસનકાળ દરમિયાન ગુજરાતનું પાટનગર અમદાવાદથી ચોપાનેર ખસેડાયું હતું. આગળ જે પ્રશ્ન અને આ વિડીયોનો છેલ્લો પ્રશ્ન જોવા શું છે તો કે ગુજરાત વિદ્યાપીઠને ડીમ્ડ યુનિવર્સિટીનો દરજ્જો દરજ્જો ક્યારે મળ્યો હતો? તો ઈસવીસન 1963માં. ક્યારે મિત્રો? ઈસવીસન 1963માં. તો મિત્રો અહીંયા આપણે જે 50 પ્રશ્નો મૂક્યા છે એનું સંપૂર્ણપણે આપણે વિડીયો પૂરું કરીએ છીએ. તો જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો, કોમેન્ટ કરો, તમારા મિત્રોને વિડીયો શેર કરો અને છેલ્લે ચેનલમાં નવા હોય, ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો ઓનલી ફોર એક્ઝામ ચેનલ સબસ્ક્રાઇબ કરવા માટે વિનંતી છે. મિત્રો મારા આ વિડીયોને પહેલાથી અંત સુધી જોવા માટે તમારા દરેક મિત્રો હું દિલથી ખૂબ આભાર માનું છું. ફરી મળશું એક નવા વિડીયો સાથે, નવા ટોપિક સાથે. ત્યાં સુધી બની રહો. જય હિન્દ, જય ભારત, બેસ્ટ ઓફ લક.